સ્ટ્રીટ ફૂડ આપણા બધાનું ફેવરેટ હોય છે અને એમાં પણ સ્ટ્રીટ પર મળતી ચાટ એની તો વાત જ ના કરાય. તો આજે આપણા ગુરુકુળમાં આવી જ એક મુંબઈની ગલીઓની ફેમસ એવી ચાટ બનાવવાના છીએ જે ખરેખરમાં બહુ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો ફટાફટથી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં તો આપણે ખીરું બનાવવાનું છે, એ બનાવી લઈએ. એના માટે એક બાઉલમાં મેં 1 કપ જેટલો ચણાનો લોટ લીધો છે. એમાં આપણે 1/4 કપ જેટલો સોજી અને 2 ચમચી જેટલો અત્યારે હું ચોખાનો લોટ નાખી રહી છું. આ ચોખાના લોટ અને સોજીના કારણે આપણા જે બહારનું પડ હશે ને એમાં સરસ ક્રિસ્પીનેસ આવશે. અને એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. અહીંયા ચોખાનો લોટ અને સોજી નાખવો ટોટલી ઓપ્શનલ છે. તમે ફક્ત ચણાના લોટમાંથી પણ આ ખીરું બનાવીને રેડી કરી શકો છો. એમાં આપણે અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલો અત્યારે મેં અજમો લીધો છે અને આ રીતે હાથથી મસળીને આપણે નાખી દઈશું. અને બધું જ સરસ રીતે મિક્સ કરી થોડું પાણી નાખી આપણે આનું મીડિયમ થીક એવું ખીરું બનાવી લેવાનું છે. આ ખીરું પાતળું ના થઈ જાય એનું થોડું આપણે ધ્યાન રાખવાનું. આપણે જે રીતે બટેકાવાળા અથવા તો જે બ્રેડ પકોડા હોય ને એનું જે ખીરું બનાવતા હોય ને એ રીતનું આપણે મીડિયમ થીક ખીરું બનાવીને રેડી કરવાનું છે. તો અહીંયા આપણું ખીરું બનીને રેડી થઈ ગયું છે અને આપણે આમાં સોજી નાખ્યો છે ને તો આપણે આને 10-1 મિનિટ જેટલો રેસ્ટ આપીશું. તો જ્યાં સુધી આપણા ખીરું રેસ્ટ લે ને ત્યાં સુધી આપણે આપણા સ્ટફિંગની તૈયારી કરી લઈએ. એના માટે એક મિક્સર જારમાં મેં અહીંયા 6 થી 7 કળી જેટલું લસણ લીધું છે અને અહીંયા મેં 7 થી 8 નંગ જેટલા એકદમ તીખા હોય ને એવા લીલા મરચાં લીધા છે. અહીંયા સ્ટફિંગ આપણે એકદમ સ્પાઇસી બનાવવાનું છે. કેમ સ્પાઇસી બનાવવાનું છે ને એ હું તમને આગળ જણાવીશ. એમાં આપણે 3 ચમચી જેટલા અહીંયા મેં ધાણા લીધા છે, આપણે એ નાખી દઈશું અને 1 ચમચી જેટલા તલ નાખવાના છે. અને હવે આપણે આની એકદમ સરસ સ્મૂથ પેસ્ટ થાય ને એવું વાટી લઈશું. અને આ બાજુ મેં એક પેનને ગરમ કરવા મૂકી દીધું હતું. એમાં મેં 1.5 પડી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલા તલ અને અડધી ચમચી જેટલી આપણે વરિયાળી નાખી દઈશું. જેવા આ ત્રણેય સરસ ખીલે ને એટલે આપણે એમાં 5 થી 6 નંગ જેટલા મીઠા લીમડાના પાન અને આપણે જે પેસ્ટ બનાવીને રાખી હતી ને એ આપણે આમાં નાખી દઈશું. અને આ પેસ્ટને સરસ આપણે જે લસણ, આદુ અને કોથમીરની જે કાચો ટેસ્ટ હોય ને એ જતો રહે ને એટલું 1 થી 2 મિનિટ જેટલું તેલમાં સાંતળવાનું છે. જેવી આપણી પેસ્ટ સંતળાય એટલે અહીંયા મેં 2 નંગ જેટલા બટેકાને બાફીને રેડી રાખ્યા હતા એ આપણે નાખી દઈશું. અને એને આ રીતે હું પાવભાજી મેશરથી સરસ મેશ કરી લઈશ એટલે બધું સરસ એકબીજામાં ભળી જાય. અને હવે આપણે આપણા સ્ટફિંગમાં મસાલા કરી લઈએ. એમાં મેં બટેકા બાફવામાં મીઠું નાખ્યું છે તો અત્યારે હું થોડું અમથું મીઠું, 1 ચમચી જેટલો આપણે આમચૂર પાવડર નાખીશું અને અડધી ચમચી જેટલો અહીંયા હું ચાટ મસાલો નાખી રહી છું. બધું જ સરસ રીતે મિક્સ કરી લઈએ. બધું જ સરસ મિક્સ થાય એટલે ગેસ બંધ કરી અહીંયા મેં અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખ્યો છે. આ રીતે છેલ્લે ગરમ મસાલો નાખશો ને તો એની ફ્લેવર સ્ટફિંગમાં બહુ જ સરસ આવતી હોય છે. તો અહીંયા આપણું સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે. આપણે એને પ્રોપરલી ઠંડુ થવા દેવાનું છે, પછી જ આપણે એનો ઉપયોગ કરીશું. અને આ સ્ટફિંગને તમે આ રેસીપી સિવાય તમે આને બટેકાવડા તરીકે અથવા તો સેન્ડવિચમાં અથવા તો બ્રેડ પકોડામાં પણ યુઝ કરી શકો છો. બહુ જ સરસ સ્ટફિંગ લાગે છે. અને અહીંયા મેં આ રીતના બર્ગર બન લીધા છે. આ ઓલરેડી કટ કરેલા જ આવ્યા હતા તો આપણે એના નથી કટ કરતા. જો તમારા આખા હોય તો કટ કરી લેવાના. અને આની સિવાય તમે જે પાઉં આવે છે એ અથવા તો બ્રેડ પણ યુઝ કરી શકો છો. અને જો તમને નાના બન મળે ને તો તમે એ પણ લઈ શકો છો. અને હવે અહીંયા મેં લોઢીને ગરમ કરવા મૂકી દીધી હતી તો એમાં હું થોડું અમથું પહેલાં બટર નાખી અને બધી જ બાજુ ફેલાવી લઈશ. બટર જેવું ઓગળે ને એટલે એમાં ચપટી જેટલો ચાટ મસાલો અને ચપટી જેટલા મેં ચીલી ફ્લેક્સ નાખ્યા છે અને બધી જ બાજુ ફેલાવી આપણે એમાં આપણા બંને શેકી લેવાના છે. અહીંયા તમે ચીલી ફ્લેક્સની જગ્યાએ લાલ મરચું પાવડર પણ લઈ શકો છો. આ રીતે બટરમાં આપણે બંને શેકીને યુઝ કરીશું ને તો જે ગળામાં આપણને ખાતી વખતે જે ડચુડો થાય ને એ નહીં થાય અને સરસ એનો એક ફ્લેવર આવશે. એકદમ બ્લેન્ડ ટેસ્ટ નહીં આવે કારણ કે આપણે આમાં ચાટ મસાલો અને ચીલી ફ્લેક્સ પણ નાખ્યા છે. અને બીજું થોડું બટર મૂકી હું એને બીજી બાજુ પલટાવીને બીજી બાજુથી પણ સરસ શેકી લઈશ. તો અહીંયા આપણા બન સરસ શેકાઈ ગયા છે
હવે આપણે આમાં સ્ટફિંગ ભરી લઈએ. અહીંયા સ્ટફિંગ સ્પાઇસી એટલે જ બનાવવાનું હતું કારણ કે આપણા બન પણ થોડા મોડા છે અને ઉપર જે લેયર આવશે ચણાના લોટનું એ પણ થોડું ફીકું જ છે. એટલે જો સ્ટફિંગ ટેસ્ટી હશે ને તો આપણી ચાટ બહુ જ ટેસ્ટી લાગશે. આ રીતે બીજું બન ઉપર મૂકી આપણે એને પ્રોપરલી દબાવી દઈશું. તો અહીંયા આપણી ઓલમોસ્ટ બધી જ તૈયારી થઈ ગઈ છે. તો આપણે આપણા ચાટ માટેની ચટણીઓ બનાવી લઈએ. એક મિક્સર જારમાં અહીંયા મેં આખો એક મોટો ફીંડલો લસણનો લીધો છે. આ 25 થી 30 કળી જેટલું લસણ છે. એમાં આપણે 1 નંગ જેટલું અહીંયા મેં એકદમ પાક્કું એવું ટમેટું બીજ સાથે જ લીધું છે એ નાખી દઈશું. અહીંયા ટમેટું આપણો એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે. આ ચટણી મેં અમારા એરિયાના એક પ્રખ્યાત ચાટવાળા છે ને એની પાસેથી શીખી હતી અને આ ચટણી ખરેખરમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને અહીંયા ટમેટાના લીધે લસણનો જે એકદમ સ્ટ્રોંગ ફ્લેવર હશે ને એ પણ થોડો ઓછો થઈ જતો હોય છે. એમાં આપણે 1.5 ચમચી જેટલું અહીંયા મેં કશ્મીરી લાલ મરચું લીધું છે એ નાખી દઈશું અને એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે. તો હવે આપણે આને જરૂર જણાય તો 1 થી 2 ચમચી જેટલું એમાં પાણી નાખી આપણે એકદમ એની સ્મૂધ પેસ્ટ થાય ને એવી આપણે ચટણી બનાવી લેવાની છે. તો અહીંયા આપણી સૌથી પહેલી એવી લસણની ચટણી બનીને રેડી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે કેટલો સરસ કલર આવે છે. ઘણી બધી જગ્યાએ આ જ ચટણીને એ લોકો લાઈવ ઢોકળા સાથે પણ સર્વ કરતા હોય છે. લગ્ન પ્રસંગમાં પણ આ ચટણી લાઈવ ઢોકળા સાથે સર્વ થતી હોય છે. તો અહીંયા આપણી લસણની ચટણી બનીને રેડી છે. હવે આપણે આપણી ગ્રીન ચટણી બનાવી લઈએ. એના માટે એક મિક્સર જારમાં અહીંયા મેં 4 નંગ જેટલા લીલા મરચાં લીધા છે. તીખાશ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો. એમાં આપણે અડધો કપ જેટલો ફુદીનો નાખી દઈશું. 2 ચમચી જેટલા એમાં દાળિયા નાખવાના છે અને અહીંયા મેં 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 1 ચમચી જેટલી અહીંયા મેં વરિયાળી લીધી છે. વરિયાળીનો આ ચટણીમાં એકદમ સરસ અને સાયલેન્ટ ફ્લેવર આવશે. અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું. 1 જેટલું અહીંયા મેં લવિંગ લીધું છે. આ પણ આપણું એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે. અહીંયા વરિયાળી અને લવિંગના લીધે આપણા ચટણીનો ટેસ્ટ તો વધી જશે પણ ખબર પણ નહીં પડે કે આપણે અંદર વરિયાળી અને લવિંગ નાખેલા છે. એમાં આપણે 4 નંગ જેટલા મરિયા, 1 ચમચી જેટલો સંચળ પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. અડધા લીંબુનો અહીંયા મેં રસ લીધો છે એ નાખી દઈશું અને અડધી ચમચી જેટલું ફક્ત આપણે તેલ નાખવાનું છે જેથી આપણી ચટણી કાળી ના પડી જાય. અને એમાં આપણે અહીંયા મેં 2 કપ જેટલા ધાણાને આ રીતે ડાળખા સાથે લઈ લીધા છે. ડાળખાની સરસ ફ્લેવર આવે છે એટલે ડાળખા નહીં કાઢી નાખવાના અને મેં સરસ પાણીથી ધોઈ લીધા છે એ આપણે નાખી દઈશું. અને અહીંયા મેં 3 થી 4 જેટલા બરફના ટુકડા લીધા છે એ નાખી દઈશું. આ રીતે બરફ નાખીને ચટણીને વાટશો ને તો આપણી ચટણી કાળી નહીં પડી જાય. એનો કલર બહુ સરસ આવશે. અને હવે આપણે આને એકદમ સરસ સ્મૂથ પેસ્ટ વાટી લઈએ. તો અહીંયા આપણી ગ્રીન ચટણી બનીને રેડી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે કેટલો સરસ એનો એકદમ લીલો કલર જ આવે છે. તો અહીંયા આપણી ગ્રીન ચટણી બનીને પણ રેડી થઈ ગઈ છે. હવે આપણે આપણી ત્રીજી ચટણી બનાવી લઈએ જે છે ખજૂર આમલીની ચટણી. એના માટે અહીંયા મેં એક કુકર લઈ લીધું છે અને અહીંયા મેં 200 ગ્રામ જેટલી ખજૂરને એના ઠળિયા કાઢીને આ રીતે પાણીથી ધોઈ લીધી છે એ લઈ લઈશું. કપમાં માપવા જઈએ તો આ 1.5 કપ જેટલી ખજૂર છે અને 100 ગ્રામ જેટલી આંબલીને પણ મેં એના બિયા કાઢીને પાણીથી ધોઈ લીધી છે એ નાખી દઈએ. કપમાં માપવા જઈએ તો આ 1/4 કપ જેટલી આંબલી છે. આપણે જેટલી ખજૂર લઈએ ને એના કરતાં અડધા પ્રમાણમાં આપણે આંબલી લેવાની હોય છે. અને અહીંયા મેં 1/4 કપ જેટલો ગોળ લીધો છે એ નાખી દઈશું. વજનમાં આ 200 ગ્રામ જેટલો ગોળ છે એટલે આપણે જેટલી ખજૂર લીધી હોય એટલો જ ગોળ અને એના કરતાં અડધા પ્રમાણમાં આપણે આંબલી લેવાની હોય છે. અને એમાં આપણે 1 કપ જેટલું પાણી નાખી કુકરને બંધ કરીને મીડિયમ ફ્લેમ ઉપર 3 વિસલ થાય ને એટલું આપણે એને થવા દઈશું. જો અહીંયા આપણું કુકર ઠંડુ થઈ ગયું છે. આપણે ચેક કરી લઈએ અને હવે આપણે આમાં 1 કપ જેટલું પાણી નાખી એની સરસ સ્મૂધ પેસ્ટ થાય ને એટલું એને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લઈશું. તો અહીંયા આપણી ખજૂર આંબલીની પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. મેં આ રીતે મોટા કાણાવાળી એક ચાયણી લીધી છે અને નીચે વાટકો મૂકી દીધો છે. તો આપણે આ પેસ્ટને ગાળી લઈશું એટલે એમાં જે રેશાનો એવો ભાગ હોય ને બધું નીકળી જાય. એકદમ નાના નાના કાણા હોય ને એવી ગળણી પણ નહીં લેવાની, નહીં તો આપણી પેસ્ટ સરસ રીતે ગળાશે નહીં. અને આ રીતે હું સહેજ ચમચાથી એને દબાવીને બધી પેસ્ટ સરસ રીતે ગાળી લઈશ.
જો અહીંયા આપણી પેસ્ટ સરસ ગળાઈ ગઈ છે અને આ રીતે ઉપર આ રીતના રેસા રહી ગયા છે. હું નીચે પણ જે પેસ્ટ ચોટી હોય ને ચમચાથી લઈ લઈશ. તો અહીંયા આપણી ખજૂર આંબલીની એકદમ સરસ સ્મૂથ પેસ્ટ રેડી થઈ ગઈ છે. હવે આપણે આને પેનમાં લઈ લઈશું. અત્યારે આપણે આ ચટણીને સ્ટોર કરવાની છે એટલે હું એને વધારે પાતળી નહીં બનાવું, આપણે થીક જ ચટણી બનાવીશું અને આપણે જ્યારે ઉપયોગમાં લેવી હોય ત્યારે એને બહાર નીકાળી ફ્રીઝરમાંથી થોડા પ્રમાણમાં પાણી નાખી તમે એની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી શકો છો. અત્યારે હું એમાં અડધોથી પોણો કપ જેટલું પાણી એડ કરી રહી છું અને બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ. એમાં 1 ચમચી જેટલો કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલો સંચળ પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1/4 ચમચી જેટલો અહીંયા મેં સૂંઠનો પાવડર નાખ્યો છે. એના લીધે આપણી ચટણીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. અને અડધી ચમચી જેટલો અહીંયા શેકેલા જીરુંનો પાવડર હું એડ કરી રહ્યો છું. આ બંને તમે જરૂરથી નાખજો, એના લીધે ખજૂર આંબલીની ચટણીનો સ્વાદ બહુ જ સરસ આવતો હોય છે. બધું જ સરસ રીતે મિક્સ કરી આપણે આ ચટણીને 2 થી 3 મિનિટ જેટલું સરસ ઉકળવા દઈશું અને આ રીતે વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું. અને તમે બહાર જો ચાટ ખાતી વખતે કોઈ દિવસ નોટિસ કર્યો હોય ને તે ચટણીમાં થોડીક શાઇન હોય છે. એ શાઇન માટે આપણે છેલ્લે એમાં 2 ચમચી જેટલો અહીંયા મેં દળેલી ખાંડ એડ કરી છે. દળેલી ખાંડના લીધે આ ચટણીમાં શાઇન તો આવે જ છે પણ સાથે સાથે ચટણીનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. બધું જ સરસ રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા આપણી ખજૂર આંબલીની ચટણી બનીને રેડી થઈ ગઈ છે. અને આ બાજુ આપણું ખીરું પણ રેસ્ટ થઈને રેડી થઈ ગયું છે. તો હું એમાં 5 ચમચી જેટલો સોડા નાખી અને થોડું અમથું પાણી નાખીશ, કારણ કે આપણું જે ખીરું છે ને એમાં સૂજી છે એટલે થોડું એ થીક થઈ ગયું છે. તો આપણે એને સરસ 1 થી 2 મિનિટ જેટલું ફેંટી લેવાનું છે. તો અહીંયા આપણું ખીરું રેડી થઈ ગયું છે અને મેં તેલને પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું. તો પહેલાં આપણે આ રીતે બનને ખીરામાં બોળીને એકદમ પહેલાં ફાસ્ટ ગેસ કરી દેવાનો અને એમાં નાખી 1 થી 2 સેકન્ડ જેટલો ફાસ્ટ ગેસ રાખવાનો અને પછી મીડિયમ ફ્લેમ કરી આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર સરસ એ બહારથી ક્રિસ્પી થાય અને થોડો કલર બદલાય ને એવું તળી લઈશું. અને આ રીતે હું ચમચાથી ઉપર પણ થોડું તેલ નાખી દઈશ, કારણ કે લોઢિયું આપણું નાનું છે અને બન થોડું મોટું છે એટલે. અને પહેલાં આપણે પ્રોપરલી એને એક બાજુથી તળાવા દેવાનું. એ એક બાજુથી તળાય ને પછી જ આપણે એને બીજી બાજુ પલટાવીશું. તો અહીંયા એક સાઈડથી એ સરસ તળાઈ ગયું છે અને બીજી સાઈડથી પણ તળી લઉં. તો અહીંયા આપણો પકોડો તળાઈને રેડી થઈ ગયો છે. જો સરસ એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એકદમ ક્રિસ્પી થઈ ગયું છે. આપણે આને એક પ્લેટમાં નીકાળી લઈએ. અને આ થોડું ઠંડુ પણ થઈ ગયું છે. હું તમને બતાવું કે બિલકુલ પણ તેલ પોચું નથી થયું. હવે આપણે આને 4 ભાગમાં કટ કરી લઈશું. તો અહીંયા આપણું પકોડું સરસ રેડી થઈ ગયું છે અને આપણી ચટણીઓ તો અગાઉ આપણે રેડી કરી જ લીધી છે. તો ફટાફટથી આપણે આપણી ચાટને એસેમ્બલ કરી લઈએ. ઉપરથી આપણે થોડી લસણની ચટણી, લીલી ચટણી અને ખજૂર આંબલીની ચટણી નાખી દઈશું. તો જમાજમ વરસતા વરસાદમાં આવો ટેસ્ટી નાસ્તો જ્યારે ઘરમાં બને ને તો કોને ના ગમે. ઉપરથી થોડા દાડમના દાણા, થોડી મમરી, સેવ અને ધાણા ભભરાવી લઈશું. તો અહીંયા આપણી મુંબઈની ગલીઓની ફેમસ એવી પાઉં પકોડા ચાટ બનીને રેડી થઈ ગઈ છે. તો કેવી લાગી આજની રેસીપી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો એને એક લાઇક અને એક શેર ચોક્કસથી કરી દેજો. તો ચાલો ફરી મળીશું આવી જ એક બીજી નવી ચાટ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.